ઈકો બાંધો ઈકો શું છે હારું કે મસ્ત મજાની એમાં બહુ મોટી દૂધી થાય છે યા વેલો છે આખો દૂધીનો એ ચા બેન રહી ગઈ માતાજીના દર્શન પણ જોડે જોડે કરતા આવીએ ને આવી રીતે આમ થઈને નીકળવું પડે છે એ જાગો થોડીક વાર લાગે અમારી દૂરની આંખો કમજોર છે કેટલી હલાય છે બાકી તો આપણે ઘરે નળ હોય ને નળ ની ફીલિંગ આવે ને થોડી કેમ हमें लगा कि हम सफारी पार्क देखेंगे लेकिन अब यहाँ पर देख नहीं पाए है ना विराली એ બાપલિયા એમાં આમાં વારો બાકી રહી જાય કે મારો વારો આ બસ નો હોય એવો શાહરુખ ખાન નો પોઝ કેમ આપતા હોય જો પછી વાહન આવતા હોય છેલ્લી ઈચ્છા હણકા પાસે તો તગારું મૂકવું પડે ને તાર પાસે હેલો ફ્રેન્ડ્સ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કેમ છો બધા એકદમ મજામાં છે અને અમે પણ અહીંયા તો બહુ મજામાં છે અને તમે બધાને ખ્યાલ આવી જ ગયો છે આંગણું જોઈને કે કયું આંગણું છે હા ચલાલાનું આંગણું છે તો તેને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને સવાર તો પહેલી વાર તમે દેખાતું છે કે મારા ચહેરા ઉપર તડકો આવી રહ્યો છે ધૂપ આવે છે તો મસ્ત મજાનો તડકો પણ આવી ચૂક્યો છે એટલે આજ મજા આવ્યું છે જેમ પાયલ મને ખીજા દીધી કે દીદી રોજ ફોનમાં જોવે છે તો હા આજે મેં કાલ રાતે જોયું હતું કે આજે આખો દિવસ તડકો જ છે એવું જોયું છે કે વરસાદ નથી એમાં પછી હવે લક આપણા જો કે એમાં દેખાડી સાચું જ હોય છે કાલ તો જોયું તો આખો દિવસ સાચું જ હતું એટલે કોઈ 1 થી 2 કલાકનો વરસાદ છે તો તે જ હોય પછી પાછું બંધ થઈ જાય છે એટલા માટે એટલે જોઈએ આખો દિવસનો શું પ્લાન છે અમારું હજી કંઈ નક્કી તો કર્યું જ નથી અને અમારો કોઈ પ્લાન અગાઉથી બન્યો જ ન હોય બેઠા હોય ગ્રુપ આખું તો એમ થાય ચાલો કે જવું છે તો પ્લાન બની જાય તો બની જાય બાકી આમ સ્પેશિયલી પ્લાન તો કોઈ નક્કી હોતો જ નથી કે અહીંયા જવું છે એમ પણ કાંઈ વાંધો નહીં ચલો આખો દિવસનો બધું ટાઈમ છે અમારી પાસે નક્કી કરે કે જવું છે તો તડકો હોય ને ધૂપ હોય ને તો મજા આવે બહાર જવાની કારણ કે બધું ભીનું જ હોય ગારો હોય તો આપણે ક્યાં જઈએ મજા ના આવે જઈએ તો અંદર રહેવું પડે ફાર્મમાં કે ગયા હોય તો પણ વરસાદને લીધે તો તડકો છે તો કંઈક પ્લાનિંગ કરીએ કિંજલથી કહેતી ચાલો ને ક્યાંક જાય પણ જોઈ જાય છે એ બધું અને તે મસ્ત મજાનું તમે ગાર્ડન જોઈ લો અને તમને કોઈને ખ્યાલ હોય ને તો ફૂલ અમરેલી પણ હતા બહુ ટાઈમ પહેલાં પણ ત્યાં છે ને 2 થી 3 જ છોડ હતા એટલે એટલું બધું દેખાવ ન આવે કે ખ્યાલ જ ન આવે કે આ ફૂલ ત્યાં હતા ત્યાં બહુ બધા છે ને એક આમ જૂથ છે ફૂલના એટલે લાગે કે નહીં ફૂલ અને કલર એટલો મસ્ત છે ને ફૂલનો કે મજા આવે કે જોયા જ કરીએ અહીંયા એટલા છે સાઈડમાં એટલા છે અને અત્યારે રૂઈ મેડમ બેસી ગયા છે ત્યારમાં તો ફૂલ થઈ ગયું મસ્તનું અમારું આખું આંગણું અને કંઈક હજી પ્લાન્ટ અંદર છે હા લીંબુડીના રોપ છે જો આમાં છે નહીં આ લીંબુડીના રોપ છે અને મસ્ત મજાનું ફૂલ ખીલી ઉઠ્યું છે તો જબરું લાગે છે મસ્ત મજાનું બાજુમાં હળદર છે બધાને ખ્યાલ જ છે કે આપણે ફળિયામાં બધી અમરેલીને બધી આવેલી જ છે તો મસ્તનો અત્યારે પ્લાન્ટ થઈ ગયા છે જોરદાર આંગણું આપણે જોઈ લઈએ અને અહીંયા બધું શાકભાજી લીંબુડી છે હળદર છે અને બધા જોતા હોય આ કે મસ્ત મજાની એમાં બહુ મોટી દૂધી થાય છે યા વેલો છે આખો દૂધીનો દૂધી ગલકા ઘીસોડા બધા ટીંડોરા બધાને વેલો જ હોય છે તો અંદર અહીં દૂધી મને દેખાય જો મને દેખાણી કોણી જો હજી આ મોટી થશે તમે જોવો છો ને કે બહુ મોટી હોય અહીંયા છે હજી એની નાની એવી અહીંયા થાતી આવે છે અને ડીટીયા જ કહેવાય હજી જો આ પહેલાં ફૂલ હોય ફૂલમાંથી ધીમે ધીમે આ થાય પછી ફૂલ મૂંઝાય ને આવું નીકળી જાય ને અહીંયા પણ કૂણી એવી નાની એવી છે તો આમાં મસ્ત મજાની દૂધી થઈ છે તમે જોઈ રહ્યા છો મોટી એ જ છે આવેલો તો અહીંયા થોડો ઘણો તો ખાખરી ગયો છે કારણ કે બહુ વરસાદ હોય ને તો પણ નડી જાય જે વેલા કે આપણે શાકભાજી જે કંઈ હોય ને માપ ન હોય બધી વસ્તુ એ વાંધો ન આવે તો એ વસ્તુનો પ્રોબ્લેમ નહીં થાય માણા નથી હોતો તો વધારે ખવાઈ ગયું તો કેમ આમ તેમ થાય જેવું બધી વસ્તુ માપમાં હોય તો સારી જ હોય તો ચાલો ચલો કિચનમાં જઈ તો ત્યાં બધા શું તૈયારી કરે છે ના તો 11 છે આ તો તુલસી વિવાહ છે બધા માટે સ્પેશિયલી તો આજે મોટી 11 છે તો જેને બધા તુલસી વિવાહના જે પ્રસંગ હોય કમેન્ટ કરજો કે અમારા સિટીમાં તુલસી વિવાહ થાય છે એમ તો ચલો હો તૈયારી છે વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આ તો મેં સાંભળ્યું અત્યારમાં કે વેફર ખાવા મળે એટલે રૂહી ક્યાં તો મારે 11 રહેવી છે બીજું કાંઈ નહીં તો એક તેને કેટલો કફ જેવું થઈ ગયું છે હા એને શું કહેવાય બહારને પડીકા મળે કે નહીં છોકરાની વેન છે કે બહારની પડીકા મને મળશે એમ શું પાય યસ આ તો કાલ સાંજે ભાજી ખાધી ને તો પેટ એટલું સવારમાં ખાલી થઈ ગયું ને તો પેટમાં બળવા મળ્યું મેં કીધું હા સેજ જે માઇનોરે બળ્યું નથી પેટમાં એક તો આપણે ઘરની મરચું હતું કાશ્મીરીની એટલે એમ તીખું ન હોય અને ઉપરથી આપણે હા ઉપર
નો ભાઈ પછી એને તીખી જ ખાધી મોડી તો સાજે ભાઈ હતું નહીં જવા દીધું આપણે તો માખણ નાખ્યું ને એ વધારે પોઈન્ટ એટલે એ નો બેડું જીજુને મેં કીધું રાતે મેં કીધું જીજુ કે માજી કાંઈ કાંઈ થયું નહીં જીજુ એક તો પ્લસ એમાં માખણ એટલું મેં ન ખાયું હતું બહુ બધું જાજુ બધું મેં દીધું કે એટલા કંઈ પેટમાં બેડું નથી કારણ કે આપણે કાશ્મીરી હોય હા ને આપણે ઘરના મસાલા હોય એટલે વાંધો ન આવે બહારના હોય ને મરચું છે ને તીખું હોય અને બી હોય ને એને જ પીસીને હારે આપે એટલે બહુ તીખા હોય એટલે એ જો મસ્ત મજાની વેફર ચા ને વેફર યસ હા બધા ફ્રેશ થાય છે જેન્ટ્સ લેટ છે ને આપણે બધા લેડીઝ ફર્સ્ટ છે એવું છે જો અમારે છોકરી નાસ્તા પાણી થઈ રહ્યા છે તે ગુડ મોર્નિંગ થાય છે હા રૂલ જ છે આપણે હા કાલ રાતે નહીં તમે તું પહેલા ભાખી કરતા મેં બેન ખવડાવી દીધું એટલે પછી આપણે શાંતિ રહે એટલા માટે હા આપણે મોઢામાં બટકા મૂકો એને મોઢામાં બટકા મૂકો એવું થાય એટલે ગમે ત્યારે અમારે ગમે ત્યારે અમરેલી કાંઈ હોય તો પેલા છોકરી હું ખવડાવી લઉં એટલે પછી શાંતિ નિરાશ બધાને ખાવા મળે પછી રમવા મળે પેટમાં કંઈક પડે તો રેમાં કરે ને એટલે પાણી પાણી લાગે છે તેલ બેલમાં લોયામાં હશે હે હા એટલે ઉપર હતું ને એટલે અંદર થોડું ગયું એટલે એ ચા બેન રહી ગઈ હા જો એટલે ઉડે ને છાટા ઘડી દૂર રહી ઉડશે જેટલા છાટા એના પાણી જ્યાં લગીને બળશે ને ત્યાં લગીને એટલે તો ચલો બધાને વનભાઈ મળે વિશાલ આવી ગઈ કહું છું ત્યાં વિશાલ વેરી ગુડ મોર્નિંગ પેટ ખાલી થઈ ગયું શું થયું કાલ તો મને કે તારી ફાંકી પીધી ને કે મારું પેટ ખાલી ગયું ભાજી ખાધા પછી કલાક પછી ગુડગુડ થવા મળી કે એની પ્રોસેસ થઈ ગઈ હા કારણ કે પછી ફાંકી પીધી એટલે ગમે નાખ ને એટલે તરત એનું એક્શન લેવા મળે એને ખબર કે આ પેટમાં એવું નહીં મારે કાઢવાનું છે હવે એટલે હા હળવું થઈ ગયું એટલે વાંધો ન આવે એટલે અત્યારે મજા આવે આમ ફ્રેશ ફ્રેશ સવારમાં ભારે ભારે તો મજા ન આવે એવું થાય ચાખે છે કારણ કે ક્યારેક હું ભૂખ એટલી હોય ને આપણે હમાય બનાવી નાખી પછી અંદર હાલે એવું ઓછું પછી અમને કહું તો કેટલું બધું બનાવ્યું હેલું નહીં એમ હેલું થઈ જાય કાંઈ ચલો હવે થોડુંક ચા પાણી બને પછી આપણે નાસ્તા પાણી કરી નહીં પાય ભૂખ લાગી છે મસ્ત મજાની બટેકાની વેફર તળાઈ ગઈ છે જોડે મારું દૂધ છે ઠંડુ છે એમાં સાકર નાખી છે અને ગરમ ખાવાની રેસીપી થાય એટલે તો આકાશ જે આવી ગયા છે કેમ શું કાં આવે વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બસ બધા એકદમ મજામાં છે મસ્ત મજાની જો 11 ભૂખ લાગી છે હા મોટી 11 હા તુલસી આજના દિવસમાં હોય છે અને દેવ દિવાળી આ બધું જ આજે ભેગું છે એટલે મોર્નિંગ નો ફાસ્ટ અત્યારે કરીએ અને બધા જોડે બેસીને આ તો માર ભાણકી હોતન રહી છે હા વાતાવરણ તો બહુ મસ્ત થઈ બધાને બતાવી દીધું હોતન તમે શું કહો છો આગાહી કઈ આગાહીમાં જોવાનું બાકી જ હતી કારણ કે વિરાલીને હવે કાલથી છે ને વેધર જોતા આવડી ગયું છે ને 11 કલાકે કે 10:30 થયા તો કે વરસાદ આવશે કે તમે કપડા લઈ આવો 12 વાગે કે હવે નહીં આવે કે આજે હું જોઈને પછી કહેશ આ તમારે ભાણકી જો 11 રહી છે કા બટુ કે 11 મારે રહી છે તો ત્યાં મજા મસ્ત મજાની બધા ચા વેફર ને કોઈને ફાવે ને ચા દૂધ ન ફાવે ન કરો ચા નો ફાવે ન કરો દૂધ વિશાલભાઈ તમને શું ફાવશે ચા દૂધ ને તો વાંધો નહીં ચલો ગાડી ધોઈ નાખી ખાઈને પછી જાજે એટલે ખાઈને કામ હું આના જ કહું તમે હાલો ને હાલો મને બહુ ભૂખ લાગી પેટમાં બળવા મળ્યું મેં ક્યારેક ક્યારેક એવું થાય નકર ન વાંધો આવે તો તમે જો એટલે કરી દીધું હવે એમ જો કોઈને વાટ નહીં જોવાનું પહેલા આપણે તમે તારે જે કેવું હોય તમે આપણે હા અમારી વાટ જોઈને તમારે ખાવાનું તમારે પછી કલાક કાઢો તમારે શું કરું અમે ઉઠ્યા હોય 6 વાગે તમે 7-8 વાગે શું કરું 8 વાગે કાઢું છે વાંધો નહીં હાલો આનો બાવ છે ને મારે બાકી વેન કરી આમ તો ખરા ઈકો બાંધો ઈકો શું છે હારું હે હારું શું બાંધ્યું છે કે તો ખરા ઈકો બાંધો ઈકો મન કે માર હાટો છે ઈ કે ઢીંગલો તેમાં આટલી 3 ખાઈટ છે મોટી મોટી ઝૂલા છે તો નહીં હિચકો તો પેલા જોઈ ગયા હા ધીમે બટા ધીમે એ બાપલિયા સારું મજા આવે છે દીદીને બેવાનું કે નહીં એમાં તું ક્યાં વળી નાની છો હવે તું ક્યાં નાની છો હવે એમ ક્યાં કઈ લખ્યું છે કે નાની મોટી નું ઝૂલામાં બધે બેવાનું તું તો એટલે મારે હોત ને બેવું રીચકવા ભલે ને રે અમરેલી લઈ જવા છે કેમ
એમ કેમ બોલે છે ઓળી ઝીણકી ચમા કબૂરી ચમા. તો જો વાગ્યા છે 9:30 અને બધા ત્યાં થોડી વાર ફ્રી થઈ ગયા, બધા બહાર બેસી ગયા છે. તમારું કામ કઈ પત્યું કે નહીં? હા, તડકો બહુ મસ્ત આવી ગયો છે બહાર, મસ્ત મજાનો. હે રાતે પણ બેસી ગયા પછી બાકી જ હોય અત્યારમાં. હા 1 વાગી ગયો તો એમનો મત તો, એટલે પછી લેટ થઈ જાય. કંઈક પ્લાન કરી નહીં રાતે આપણે. એ જ નજીકમાં જ ભેગું થાય. આપણે પ્લાન નો એટલે આગળ કંઈ ભેગું ન થાય, નકર તો સવારે વહેલા ઉઠીને બધા રેડી થઈ જાય. હા તો પહોંચી ગયા હવે. તો આપણે શું પ્લાનિંગ જ એમ અચાનક જ થાય બધું જે હોય. ના ના તમે આખો તમે હા મામા ને વારો બધાને વારા કરવાના હારો આપણે હો ને બધાને वारा। अभी वापस में आ गए किचन में। अभी 9:30 बज चुके हैं और अभी आलू बॉयल हो रहे हैं। दोपहर आलू की सब्जी और मस्त मजा का सबका फेवरेट है फ्रूट सलाद और राजगिरा के लोट की पूरी, क्योंकि आज है एकादशी इसलिए। तो आज फराळ में मस्त अभी सिंपल और एकदम टेस्टी मेनू होने वाला है। तो अभी किंजल गए मार्केट सारे फ्रूट लेने के लिए और उसके बाद फ्रूट सलाद बनाएंगे और आलू की सब्जी। और आज आलू की सब्जी बनने वाली है, बॉयल हुए आलू की सब्जी बनने वाली है। तो अभी आलू बॉयल इसलिए अभी हो रहे हैं, उसके बाद सब्जी बनाएंगे और पूरी बनाने वाले हैं। तो अभी किंजल गई है मार्केट, तो यहाँ पे भी आलू की, तो अभी यहाँ पे आलू बॉयल हो रहे हैं। और कई टाइम बाद आज अभी मैं हिंदी भी बात कर रही हूँ, पता नहीं अभी मुँह से निकल गया हिंदी, तो अभी हिंदी में बात करी। और बाहर अभी विशाल ने पहले बोला ना कि अभी मस्त धूप निकल के आ गई है, तो अभी अच्छी वाली धूप है ऐसा लगता है। हाँ मैंने देखा, मैंने देखा अभी कि आज बिल्कुल बारिश नहीं है, पूरे दिन धूप ही रहने वाली है। तो अभी इसलिए जीजा बोल रहे थे कि दोपहर के बाद कुछ प्लान करेंगे, कुछ नजीक होगा ना वहाँ पे हम जाएंगे घूमने के लिए, क्योंकि दूर जाना होता है तो अभी रात को डिसाइड करना पड़ता है, सुबह जल्दी उठकर निकलना पड़ता है, तो वो पॉसिबल हुआ नहीं है। तो अभी देखते हैं दोपहर के बाद क्या हमारा प्लान होता है, जो होएगा प्लान हमारा बनेगा तो आप सबको साथ में लेकर ही चलने वाले हैं। तो अभी देखते हैं आगे के क्या होता है। तो अभी किंजल बोल कर गई है, अभी आलू बोल हुई तुम्हारी जवाबदारी है, क्योंकि वो मार्केट गई इसलिए। तो अभी इसलिए मैं किचन में हूँ। तो अभी थोड़ी देर बाद किंजल आएगी, इसके बाद हम स्टार्ट करेंगे सारा दोपहर तक खाना बनाना। बात करी थी ना, किंजल मार्केट गई है सारी फ्रूट लेने के लिए, तो अभी आ गए। यस आज दोपहर का मेनू। और किंजल ने स्पेशल मुझे पूछा था किंजल दोपहर क्या खाने वाले हैं, तो हाँ मैंने बोला फ्रूट सलाड। हाँ કારણ કે મને કારણ કે મને ખીર અને શીરો તો બિલકુલ નથી ભાવતો, મેં તો દૂધની વસ્તુ આ ભાવે મેં તો બીજું એ નથી ભાવતો એટલા માટે। અને ફ્રૂટ આવે એટલે ધરાઈ રહી 11 છે પાછી। હા એટલે બધા જેન્ટ્સ બધા કે વિશાલ જેવા કે ભાઈ આંજા ભૂખ લાગી છે 2 કલાકમાં, એટલે તે સોરી આમાં બધું ફ્રૂટ છે અને આમાં થોડીક શાકભાજી કંઈક લઈને આવી થોડી ઘણી। ઓકે હા મેં પીધું કે 15-20 દિવસ મેં ગ્રીન જ્યુસ પીધું। હા બધું થોડું થોડું નાખવાનું બધી વસ્તુ, એટલે જ્યુસ બહુ મસ્ત ટેસ્ટી બનશે। હા હા કારણ કે મેં તમને બધા ખ્યાલ જ છે 15 દિવસ તો પાકું પીધું, પછી તો બીમાર પડી ગઈ હતી, દાખલ કરવી પડી એટલા માટે। પણ ડેઈલી જ્યુસ પીધીને બહુ મજા આવતી, એકદમ ફ્રેશ રહેતી, મજા આવે। પાલક હતું, આંબળા, કાકડી અને બીટ ને બધું થોડું નાખીને મજા આવતું જ્યુસ બનાવવાની, જ્યુસ પીતા। તો ચલો કિંજલ આવી ગઈ છે, ફટાફટ આપણે ફ્રૂટ કટિંગ કરવા બેસી જઈએ। આમ જો નિત્યમભાઈ અત્યારમાં આવી ગયા છે। કઈ જગ્યાએ જાગુ ગયા છો તમે? એ જાગુ સિદ્ધનાથ મહાદેવ એમ ને? શું કરે છે અમારો ઘડિયો? વાહ ભાઈ વાહ, મહાદેવ મહાદેવ। કોલપાડ પહોંચી ગયા એમ ને? તે તો સરસ સરસ। લ્યો શું છે, હું તો છે જાગે છે? હા કોણ કોણ આવ્યો છો? મમ્મી પપ્પા ને બધા? છે કેવું છે? હા તો 4 જણા થાવ હો। હા શું કરે છે બતાવી દો નિત્યમ ને, નિત્યમ ને બતાવી દો છે નીતુડી। કેમ ભાઈ ને ઓલો કરવો પડે છે? લે અરે વાહ એ નિત્યમ ઊંઘ આવતી લાગે છે અત્યારમાં? ફોર વ્હીલ માં અમે મજા આવે ને એટલે। હા મસ્ત મજાનું બધાનું મનગમતું ફ્રૂટ સલાડ બને રેડી થઈ ગયું છે અને ઠરી પણ ગયું છે, જો બહાર તો અત્યારે લગીને એટલા માટે આપણે ફ્રીઝરમાં મૂકી દઈએ એટલે ફટાફટ અડધો કલાકમાં ઠંડુ થઈ જાય એટલા માટે, કારણ કે ગરમ ગરમ તો ફ્રીજમાં મુકાય ને। મસ્તનું રેડી થઈ ગયું છે અને હવે પૂરી અને
પૂરી અત્યારે બને છે, કિંજલને પાયલ બનાવે છે ને મસ્ત મજાનું શાક બનીને રેડી થઈ ગયું છે કિંજલના હાથ. જો કે મેં તો જોયું નથી હજી કે કેવું છે. જો કે ઘરનું કાશ્મીરી મરચું છે એટલે કેવું તો પડશે જ નહીં કે કેવું છે કલરમાં. હા તીખું લાગે જોઈને. મરચું ટેસ્ટ ન પણ જોઈને છે ને આમ લાલ ચટક હોય ને ગમે વસ્તુ જોઈને મન થાય ખાવાનું. લાલ ભાળી અને હા ટેસ્ટફુલ હશે એવું લાગે આપણે. ન ભાવે એ જ બનાવ્યું બધું. મેં શું કીધું તારે જ કરવાનું, તારા હાથનું અમારે ખાવું છે આજ કે તું કેમ અમરેલી એમ કે તારે પર તારા હાથના ખાવા છે એમ. એટલે બીજા હાથનું ખાઈને તો આમ થોડું વધારે ભાવે. બીજા હાથનું ખાઈને તો આપણે એમ થાય કે નહીં ખાધું આપણે ટેસ્ટ ખાતા જ હોય એટલા માટે. ત્યાં જો પૂરી અને બધાના મજા આવે એવા મરચા. કારણ કે આજે છે એકાદશ એટલે બીજો અડદના પાપડ છે કે સંભારો મતલબ ગમે કઈ વસ્તુ ખવાય તો છે નહીં કાંઈ. બિલકુલ નહીં ખવાય એટલે મરચા બધાને ભાવે. હા મજા આવશે. પપ્પાની ગમી છે હા પૂરી અને બટેટાનું શાક ને ફ્રૂટ સલાડ ને અંદરમાં વાલું છે હા અને થોડા પણ મરચા છે એટલે પપ્પાને તો બહુ ભાવે આ વસ્તુ. મમ્મીને છે ને 11 સાત મોટી હતી તો કે મારે કે ન પડી રહેવું. ના કે તમે એટલે જ ને. નિર્જળા એટલે કાલ રાતનું એને બંધ કર્યું હોય, આજ બપોરે 12 તો માંડ વાગે, 12 વાગ્યા પછી એકદમ લોચપોચ થઈ જાય. હા, તો નો પછી રહેવાય. ટ્રાવેલિંગ કરવું એક તો એને લોચા વડે માથું દુખે, અને ફોર વ્હીલમાં મમ્મીને ફાવતું નથી નથી પાછું ફાવતું. એટલે એને ઈ જ ના પાડી કે મારે નહીં જ ભેગું થાય કે હું આવે કદાચ તોય કે મારું માથું ચડશે હું એન્જોય નહીં કરું. હા એટલે કે પછી આપણે રોકાવું હતું એટલે કે દિવસમાં જાય ને કે તો જમીન પાછા વી આવી કે એમ એટલા માટે. હા બધાને કહી દઉં કે આ ફરાળી પૂરી છે, પાછા કેતા નહીં કે તેમાં યેલો યેલો છે તો નહીં, કઈ ફરાળી લોટ છે. નો આપણે. ઓહો એટલે યેલો યેલો એકદમ દેખાય છે. તો મસ્ત મજાની પૂરી ને બટેકાનું શાક. હા એ મસ્ત મજાનું મેનુ છે બપોરનું. મસ્ત મજાનું ફરાળી ને બહાર જઈએ આપણે સવારના મેળા નથી કોઈ આઈ થિંક. પણ તું શું કરસ? હા હા તું શું કરસ? ખાવાનું બનાવસ? હોય બાપા રે. પણ ઇન્જેક્શન લઈને પાણી ભરે પછી એમાં પાણી નાખી એવું ખાવાનું. એ પેલા આપણે દૂધ મૂકી દઈ ને બીલી બેને બતાવી દઉં. ધીમે ધીમે પગે આવી છે ને પાણી પીવે છે. બીજા તરસી થઈ લાગે છે. એમાં પાણી છે તગારામાં. તો અહીંયા મિયાઓ બેન પાણી પી રહ્યા છે. જો તરાઈ પીવે ધીમે ધીમે. કાંઈ ચલો પાણી પીવે તે પછી આપણે આ તરફ જઈ મળી લઈએ. કંઈક ભૂખ ભૂખ લાગી છે કે નહીં આકાશ? હવે ભૂખ તો લાગી નથી. નથી લાગી. વિશાલને પૂછ્યું, વિશાલને લાગ્યું એટલે મારે પૂછવું બધા કે વિશાલને ભૂખ જ લાગી હોય. અમારે opposite છે. લાગી છે એમ કે ખોટા છે ઈ કે. ભૂખ ક્યારે લાગે ખબર? હમણાં વિરાલી છે ને પૂરી બનતી હતી પેલી મસ્ત મજાની, એટલે થોડીક તો પૂરી બનતી એટલે ઘરની અંદર આપણે બધાને હેબિટ હોય જ કે પૂરી ગરમા ગરમ એક તળાતી હોય ને પૂરી તો એટલે ખાવાની ફૂલેલી જ જોઈને એટલે મન થાય જ હા, ખાવાની. મન થાય જ તે. તો વિરાલી અડધી પૂરી ખાઈને આવી એટલે અડધી મને આપવા આવી, બરોબર. હવે એ અડધી આપી ગઈ ને પછી છે ને વધારે તલબ લાગે પૂરી તો ખાવાની છે. મને એમ થયું પણ મેં નથી ખાઈ. બપોરે મજા ન આવે જમવામાં એટલે એટલે થોડી થોડી લાગતી આવે છે ને. ઓલરેડી વાગ્યા છે કેટલા અત્યારે? કેટલા વાગી ગયા? હજી તો 11:15 જ થયા 11 થયા છે ને. ઓકે હા 11 ને 10 થઈ છે. જો ઓલરેડી અમારો બ્લોગ અત્યારે લાઈવ થઈ ગયો છે છે. યસ. એટલે ભૂખ થોડી થોડી લાગતી આવે 12 વાગ્યા સુધીમાં લાગી જશે. હે ને? હા તડકો એવો છે તો ગરમી પાછી થાય છે. ઘડીક તડકો ઘડીક આ વાતાવરણ વરસાદ જેવું થઈ હા. ગયું છે. બે છે. અને પછી ગરમી એટલી થાય છે હવે પાછું એવું થઈ ગયું. બફારા જેવું થઈ બફારો ગયું થઈ ગયો. છે. તો બપોર પછી જવાનું ક્યાં પ્લાનિંગ કંઈક તમે ડિસાઈડ કર્યું છે કે નથી કર્યું? પ્લાનિંગ કર્યું છે જવું છે પણ ક્યાં જવું છે નથી. હા આ તો એમ નહીં નદી આલી છે પણ આપણે એમાં ન આલે છે પછી એવી નદી ગોતવાનું કે આપણે પછી દેખાવું નહીં. હા તો વાંધો નહીં આ તો કંઈક એવું કંઈક લોકેશન છે તો જઈશું. ઓકે તો કરી કંઈક પ્લાન જવાનું. મસ્ત અત્યારે જો બેઠા છે હિંચકા ખાઈએ જ મજા આવે. હિંચકા કેટલા બધાને એક એક માણ હોય. આ તો 1 2 3 અને ચોથો જે બાકી આરું નું 4 આ 4. હિંચકો હતો. આ હિંચકો તો બહુ અમે તો મામા ને ગયા ને નાનપણમાં બહુ હિંચકા ખાધા. આમાં જ બેન ખાધા તે તો ઈ જ બાંધતા. રૂમાલ અને આ ઠેલ હોય અને ઠેલ કહેવાય. ઠેલે બાંધી દે ને હિંચકવાનું. હા રૂમાલ બાંધી દે. હા તે તો નળિયાવાળા હોય. આપણે નળિયાવાળા જ કહેવાય એટલે એમાં ઠેલ આને ઠેલ કહેવાય. ઠેલ હોય સ્લેબ વાળામાં એવું કાંઈ ન હોય અને ફિલિંગ એવી ન આવે. જે આવી ફિલિંગ આવે ને ઘરમાં એવી ફિલિંગ સ્લેબ વાળામાં ન આવે. હા ઠેલે ને એવામાં હિંચકા છે ઠેલે બબે હિંચકા કરીને મજા આવતી. અને પેલા તો આપણે ઢોલિયા કહેવાય ને ઢોલિયા ખાટલા એ ખાટલા ઊંધા બાંધી અને પછી બધા હિંચકતા એમાં. ઈ હોય તો નખરા કરેલા છે હવે. તો પણ તમારે મોટી ઓસરી હોય તો હા ઓસરી મામાને ઘરે પાછળ છે ને આખી ઓસરી આવી ખાલી પડી છે. બહુ જ કરેલા મામાને ત્યાં બહુ મજા આવતી. નાનપણ આવજો આવજો. શું જોત બટू हैं ढींगली. तो अभी हम सब लोग जा रहे बाहर घूमने के लिए. तो बीच में हमने यहाँ पे अभी होल्ट कर दिया छोटा मोटा. तो देखिए यहाँ पे फ्रूट बहुत सारे हैं और सीताफल जो हम सबके मोस्ट फेवरेट है. तो अभी क्या करें उसके साथ
ले जाए या छोड़ा जाए यहाँ पे अभी इसकी वजह से Yes. नीचे उतरे हैं हम। हाँ हाँ तो अभी किंजल जूस पी रही है तो उसके लिए वो आमड़े ले रही है चलाला में नहीं मिलते नहीं किंजल वहाँ पे नहीं मिलता જુસ્સા કરે બધા બેઠા બેઠા જમરૂક ને કિલો મારા માટે છે. હે માસી તમારે વાડીનું જ છે આ બધું આમળા હોતા ને ઓહ શું વાત છે તો આમળા તો કેટલા મોટા મોટા મસ્તના છે તો જબરું છે બધું ફ્રૂટ ને બધું તો મસ્ત ને જમરૂક ને સીતાફળ બધું છે પપૈયા છે હું આકાશ તમારે શું કેવું ઓલો નાય છે ને એને ક્યારનો જોયો, મસ્ત મજાનો નાય છે હા મેં એનો ઊભો શોટ લીધો, ખૂબ સરસ આવ્યો છે. કેટલી હલાય છે બાકી તો આપણે ઘરે નળ હોય ને નળની ફિલિંગ આવે ને થોડીક એમ એટલે મસ્ત મસ્ત તાજા તાજા બધા તાજા તાજા આપણે રસ્તામાં પાસે લાગે છે કેટલો મસ્ત વ્યૂ કેવો મસ્ત આવે આમ જો વાતાવરણ જામ છે આમ. ઓલો શાહરુખ ખાનનો પોઝ કેમ આમ આપતા હોય આ જો જો પછી વાહને આવતા હોય નથી પછી શું હોય? ખાલી ખાલી છે ગાડી આવે તો બધાની કેળ પણ છે એટલી જબરી જબરી અહીંયા બદામ છે ને મોસ્ટલી વચ્ચે બધી નકરા આંબા છે તો આંબેરણ વિભાગ આવી ગયો છે આમ જો વાતાવરણ તો જો તો કેવું બહુ જબરું છે આમ. મજા આવે એવું છે. વાદળા એટલા બધા એટલે મસ્ત હા મજાનું. માખણિયા છે માખણિયા જો વાદળા છે. હા અને આપણે કઈ બાજુ જઈ રહ્યા છીએ અત્યારે અત્યારે મને જ નથી ખબર, તમે કઈક આંબરડી પાર્ક કરી રહ્યા છો, સાથે સાથે હા આપણે વિશાલને ગળદરા ખબર છે હે વિશાલ આપણે કઈ બાજુ જઈ છે અત્યારે ઓકે ક્યારે ગયા નથી એટલે આપણે પ્લાન કરી નજીકમાં છે તો ત્યાં જઈ હા હા એટલે છે મજા આવે એવું જ પણ આ અત્યારે તો ચલો જાય અને સિંહ બેસે ને જોવા મળશે કે નહીં મળે હશે ને તો વાંધો નહીં ચલો આગળ કન્ટિન્યુ કરીએ એકદમ બઢિયા મોજ में એક નંબર જો તો ખરા. સફારીમાં એમ નહીં સફારી સિંહ અહીંયા જ આટા મારે છે ત્યાં બીજા સિંહ જોવા જવાના છે સો ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ સફારી આંબરડી પાર્ક. ગાડી પાર્ક કરી દીધી છે અને બધા ધીમે ધીમે અત્યારે જઈ રહ્યા છે. ગેટની એન્ટ્રી લઈશું અને અંદર જઈશું અને ત્યાર પછી તમને બતાવીશું કે કઈ કઈ જગ્યાએ ત્યાં વિઝિટ કરવાના છીએ. ફર્સ્ટલી તો દર્શકભાઈ કહી રહ્યા હતા કે પહેલાં કોઈ ગાર્ડન છે, ગાર્ડનની પછી અંદરની સાઈડ જે આપણે સિંહ ને બધું છે જોવાલાયક છે તો એ પણ આપણે સફારી કરીશું. સાથે સાથે અંદર કેવા છે જાનવરો, કયા કયા જાનવરો છે આપણને ખબર પડે, કારણ કે આ રૂટમાં ઘણી વખત આવવાનું થતું હોય છે. મોસ્ટલી આપણે ગળદરા જ્યારે પણ આ મંદિર આવીએ ત્યારે દર્શન કરવા આવવાનું થતું હોય છે, બટ કોઈ દિવસ અહીંયા જવાયું નથી. આ ફર્સ્ટ ટાઈમ અમે આવી રહ્યા છીએ તો જઈએ અંદર, જોઈએ કેવું છે અંદર, કેવા કેવા વન્યજીવો છે અંદર અને આપણને કેટલા જોવા મળે છે. ઠીક છે, અને જો સાથે સાથે અત્યારે આમળાને એન્જોય કરી રહ્યા છીએ અને બધા અત્યારે પાછળ આવી રહ્યા છે ધીમે ધીમે, તો પછી આગળ જઈએ. અહીંયા સુવિધા ખૂબ સરસ છે કે જો આટલો મોટો પાર્કિંગ એરિયા છે તમે જુઓ છો અને સાથે અમે સામે શૌચાલય છે જનરલી જે આ લોકોએ બનાવેલું હોય આંબરડી સફારી પાર્કનું એ લોકોનું. તો હવે જઈએ કારણ કે પબ્લિકની પણ રશ અત્યારે છે ઘણી બધી. વેકેશનનો ટાઈમ પૂરો થઈ ગયો છે, હે સન્ડે અને વેકેશન ટાઈમ પૂરો થઈ ગયો છે તેમ છતાં હજુ પબ્લિક રશ છે એટલી બધી. ઓકે જુઓ તમે, પબ્લિક તો ઘણું બધું આવી રહ્યું છે અત્યારે. સાથે અહીંયાનો ગેટ એક મસ્ત આઇકોનિક છે કારણ કે લોકો બધા જ ફોટો ખીચાવી રહ્યા છે, જબરદસ્ત બનાવ્યો છે. જુઓ તમે, હા ખૂબ સરસ છે આંબરડી સફારી પાર્ક, જોઈ लो. A few moments later. तो थोड़ी देर में अंदर गए थे, 20 मिनट में आ गए बाहर क्योंकि अंदर इतना रश था और पब्लिक भी इतनी थी और साथ ही में जो वैन था हमें लगा कि जो जैसे सासण में होता है कि पूरी जिप्सी होती है और जिप्सी में 7 या 8 लोगों को बिठाकर पूरा ये दर्शन करवाते, ठीक है, सफारी का. लेकिन यहाँ पर क्या था कि पूरी बस थी तो बस में जाना पड़ता था. बस में कौन सी साइड पर हम बैठेंगे वो भी पता नहीं है और गीच हो गई क्योंकि पूरी बड़ी बस थी तो ज़्यादातर पब्लिक थी तो रश की वजह से क्या होता है कि सब लोगों को बिठा देते. तो उस वजह से हमने सोचा कि चलो सफारी पार्क नहीं करना है तो थोड़ी देर यहाँ पर अंदर बंदर घूमे, बच्चों ने थोड़ी देर लसरपट्टी हिचका वो सब खाया, हमने थोड़ी देर यहाँ पर बैठे, बाकी सब यहाँ पर जो भी छोटी मोटी चीज़ें थी उसको एक्सप्लोर किया. हमें लगा कि हम सफारी पार्क देखेंगे लेकिन अब यहाँ पर देख नहीं पाए, है ना विराली. पॉसिबल तो था लेकिन वो बस की वजह से नहीं हुआ કારણ કે અમે સાસણમાં ગયા ને ત્યારે ત્યાં જીપ્સી હતી. હા જીપ્સી હતી એટલે જીપ્સીમાં જોવાની મજા આવે. જંગલ જોવા મળે, આમાં તો કઈ છે જ નહીં. એમાં આમાં વારો બાકી રહી જાય કે મારો વારો આ બાજુ નો આવ્યો, દેહવાનો નો આવ્યો એટલે કઈ ભેગું ન થયું. છેલ્લી ઈચ્છા હણકા પાસે. સારું ચલો ક્લિક કરાવી લઈએ. પણ ખૂબ સરસ આમ જુઓ, ગેટ કેટલો મસ્ત લાગે છે તમે જુઓ અહીંયાથી. ભૂંગરા લઈ દો ને, હું ખાવું છે. બપોર લગીને ગેસ રહેવાની હતી હા અને પછી અત્યારે મેગી જોઈ કે મમ્મી અમારે ગેસ નથી મેગી ખાવી.
મેગી ખાઈ લીધી ને? સવારની હતી કે એને એમ કે વેફર ખાવા મળશે, બહારના જે પડીકાના વેફર આવે ને એને ઈ ખાવા મળશે એમ હતું એને. અચ્છા. પણ એ તો આપણે એલાઉડ નહોતું ત્યારે કે ઘરે આપણી વેફર ને હોય એટલા માટે. હા હા. એટલે મેગી ભાઈ કે પપ્પા મારે હવે મેગી ખાવી છે એવી કે. પછી છોકરાને જો અહીંયા એવું જો જોઈએ. બા જો વ્હીલચેર માં સફારી પાર્ક માં આવ્યા છે. હા, છોકરાને એવું જોઈએ. હા હા. એવું બધું હોય. હું વાંદરાનું બચ્ચું આ લોકોને કહું છું શોધવાનું. એ કહે છે કે વાંદરાનું બચ્ચું અહીંયા નથી. તમને દેખાય છે તમે કોમેન્ટ કરજો. ખરેખર અહીંયા છે, તમે શોધો ક્યાં છે. નથી આકાશ ક્યાંય. હે નહીં. છે અમને દેખાણું, મને ને વિશાલભાઈ ને બોલો તમને દેખાયું દર્શકભાઈ? અમે ઈ જ ગોતી હતી બે. અમે ગોચી છે એમને થોડીક વાર લાગે અમારી દૂરની આંખો કમજોર છે દેખાણી જો. આ ક્યાં છે? વાંદરો છે ને ઓલો નાખો ભાઈ બધું એને બચ્ચું ગમે. કયો ભાઈ તો બે હરખા જ છે વિરાલી. બચ્ચા મોટા હવે ઝૂમ હે? કરીને બતાવો તો. હે ઝૂમ કરીને બતાવો તો ક્યાં છે? ઝૂમ કરીને જો તો ઓલો વાંદરો દેખાય છે, આ વાંદરો બસ ઈ જ છે. ખોટી લેવો તો કેટલી. રિયા લેવો તો આમ કેટલી નજર ઝીણી કરીને બહુ તમે ક્યાં વાંદરાને અજગર કીધું ને મેં અજગર એક- પાણીનું બધુંય મેં ઓલું કરી એક નાખ્યું. પાન જોઈ લીધા બધું જ મેં વાંદરાને બધું કે નથી દેખાતું બધું. એવું નહીં, તમે ઘડીક આમ નિરીક્ષણ કરી લો ને કે કેટલી કેટલી વસ્તુઓ છે ટોટલ અહીંયા, સમજ્યા? એ અમારે યાદ રહી જાય એ કયા કયા પક્ષીઓ. કારણ કે જો આ પેલું પક્ષી રહ્યું ને એ યાદ નહોતું આપણને કે ત્યાં નાનું એવું છે એમ. હા હા ઘુવડ અહીંયા રહ્યું જો મોટું જબર. મસ્ત મજાનો ગેટ બનાવ્યો છે. અને હવે આજે તો એકાદશી છે એટલે પણ શું છે કે અહીંયા મસ્ત મજાના સામેથી ક્યાંક મેં કોઈ સુગંધ આવે છે, મને સુરતી ઘૂઘરા. વિશાલ કીધું બહુ સુગંધ આવે છે. સુરતી ઘૂઘરા તો મેં કીધું, અફસોસ, હું હમ નહીં ખા सकते. આજ 11 છે ને એટલા માટે અમારે રોકાવાનું છે, બરોબર? એટલે આપણે કાલે જઈએ સ્પેશિયલ ઘૂઘરા ઘૂઘરા ખાવા હાટુથી. રહી ગયો એટલે બધી જશે. તો કાલે માર બોલાવી દઈએ ને વિરાલી. સારું ચલો ને હવે અત્યારે નીચે જવાનું છે ને ખોડિયાર માતા મંદિરે દર્શન કરવા માટેથી. ઓકે ઓકે સારું ચલો તો ભાઈ નીચે માતાજીના દર્શન પણ જોડે જોડે કરતા આવીએ ને આવી રીતે આમ થઈને નીકળવું પડે છે. હે આ કે કેમ નો જવાય બે જો નીકળી ગયા ને. ફાઇનલી જીજુ અત્યારે રસ્તા વચ્ચે અમને બિગ સરપ્રાઈઝ આપી દીધી. અમને ખબર નહોતી. સીધી ગાડી સીધો કાવામાં સીધો અંદર જ લાવી. આ ક્યાં? એ તો એશિયાટિક પ્રાઇડ રિસોર્ટ. હા એ કે રિસોર્ટ છે કે અમે દોસ્ત અહીંયા જાવ તો બધા એ કે નજીક જ આવ હા હા તો જાતા તા ઘરે કે ક્યાં જાવ એ બેસો ત્યાં ભલે બેસો. દર્શકભાઈ ને આ પહોંચી ગયા આમ જુઓ. હા નીકળી ગયા લ્યો. કે જ્યાં જાજા ફોટોશૂટ કરવો હોય ને એના જ અંદર રાખી દે. મેન લીડર ને અંદર રાખ્યા. બે દી પહેલા આપણે જે ચલાવાથી બે દી પહેલા આપણે ક્યાં ગયા હતા કે ખબર છે? રૂહી અંદર હલવા રૂહી રોવા મળી. હા મારી ગાડીની ડેકીમાં ડેકીમાં. જીજુ આપણે મસ્ત સરપ્રાઈઝ લઈને આવ્યા ત્યારે આપણે જઈએ અંદર કે ફાર્મ છે બહુ મસ્ત નું કે શું વાત છે કે ઘડીક ફોટા બોટા પાડી કે થોડીક એન્જોય કરો કે ફ્રેશ બ્રેશ થાવ કે પછી અચ્છા, હા, હા. હવે જીજુ પાછા બીજા એ કહે છે આ 11 છે ઈ કે નકર કાંઈક આપણે મસ્ત એન્જોય કરો કે 11 માં કાંઈક બહારનું બિલકુલ ખવાય નહીં. ખવાય ને. આ રીતના ફરવા એટલે હું ખાવાનું પેલા હોય ફરવાનું ને ખાવાનું પેલા હોય હા હા કે પછી બસ ખાઈને જો આમ જો સ્વિમિંગ પુલ આવી ગઈ પણ વાહ ભાઈ વાહ ખૂબ સરસ અહીંયાનું જો. પાણી ખરાબ થઈ છે. હા વાહ ભાઈ વાહ ખૂબ સરસ છે. અહીંયા તો તમારું બહુ વ્લોગમાં જોયેલું છે આ જગ્યા. હા હા મારો દર્શકભાઈ કૂદકો આમાં નંબર હે નહીં. અચ્છા સરસ છે માં હોય તો ભાઈ એવું છે અહીંયા મસ્ત છે. ગમે એવું છે બધી ખબર આરો એવું કે ખબર હું આ ડૂબું આયા નો ડૂબું A few moments later. તો અત્યારે અમારી વસમી વિદાય બધાની થઈ રહી છે અત્યારે મેં કાઈ નથી તો તો આ તગારું મૂકવું પડે ને તાર મને અચાનક યાદ આવી ગયું કે વસમી વિદાય થઈ આમ એવું કે ભાઈ શું છે કે છૂટા થવાનું મન નો. હા એટલે દુઃખ લાગે થોડું કેમ એટલે વસમી વિદાય કે એવું જરૂરી નથી કે રોવ આવે ને તો વસમી વિદાય કહેવાય હા હા ખુશી હા રાજી ખુશી વસમી વિદાય એમ રાજી ખુશી વિદાય આપડી તો ફાઇનલી આપણે પડ્યો છેલ્લે છેલ્લે અરે જીજુ ફાર્મમાં ગયા ને પછી એ પોસ્ટ કરશું અમે બધા અલગ અલગ આઈડીમાં બધા જોજો અને YouTube માં રીલ્સ એટલી અલગ અલગ પોસ્ટ કરશું. ખાસ તો દર્શક જીજુની રૂહીની ને આરોહીની જે રીલ છે એ તો બહુ જબરી છે જોરદાર આવી છે. મસ્ત ઉતારી છે ઈ. જોરદાર આકાશે ઉતારી છે આ મિયા મિયા ક્યાં બોલે છે એને ભેગું આ ઉતારી કા બેગ રે એમાં ભરી દઈ હે નાના બચ્ચા ઘણા બધા છે. હા દીદી હવે ચાલુ થઈ ગઈ હવે જો આમ જોઈ લેજો થઈ ગઈ હવે અમરેલી ભેગા ભેગા ચાલે આ ઉઠી ગઈ હા બપોર સુવાનું નતું ને છોકરો એટલે થોડુંક કેવડાવે હવે હજી હું અમરેલી જ રોકાવ છું તમે પાછા 1-2 વાર જ આવી જાજો પાછા આવીએ નાની એકાદી ટ્રીપ ગોઠવી હા અમરેલીની. હા એમ અમરેલીની ઓકે તો ચલો નીકળીએ હવે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આ જાવ છે ને આપણે તો
આજે હા એટલે ઘરે ત્યારે આવવાનું છે ને તો તમારે યાર. ગાડી તૈયાર જ રાખી છે ના ના ઘરે ઘરે એમ ચાલો નીકળીએ. पहुंच चुके और यहाँ पर सीताफल अभी हो गया है शुरू हैं तो આ ભેળ નથી ખાવાની નહીં શું વાત છે મસ્ત મજાની ભેળ બનાવી છે શું શું એડ કર્યું છે આમાં ફરાળી ચેવડો વેફર કેવડો વેફર ટમેટા હા. ચટણી દાણા જીરું સૂકી ભાજી ઓહો. તમારે થઈ રહે કે નાખવું થઈ રહેશે ભાઈ બધું ઓછી બધી જે હોય એ થઈ રહેશે બધું બેસી જઈએ છે જમવા માટેથી પણ દૂધ ને બટાકા હારે છું ને હા હા પેટમાં હરકું નથી. વાયુ થઈ ગયું એમ ને તમે ખાઓ ઓકે ઓકે ચાલો રજા રાખી આપણે દઈએ. હા હા સારું સારું ચલો ભાઈ એમની સાથે જ આ બ્લોગના અહીંયા જ કરીએ છીએ ફરી આપણે આવતીકાલે મળીશું મસ્ત મજાના બ્લોગની સાથે ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ